હાય, હું ઉત્સવ ગાંધી. મિત્રો, પ્રોબેબિલિટીના લાસ્ટ વિડીયોની અંદર આપણે કન્ડિશનલ પ્રોબેબિલિટી કરી હતી. હવે એ જ કન્ડિશનલ પ્રોબેબિલિટીનો યુઝ આપણે આજના વિડીયોની અંદર બેઝ થિયરમ માં કરવાનો છે. હવે શું છે બેઝ થિયરમ, કેવી રીતે યુઝ થાય, શેની અંદર યુઝ થાય? તો ફોર એક્ઝામ્પલ, મલ્ટિપલ ઇવેન્ટ્સ આર હેપનિંગ. ઇવેન્ટ્સનું નામ આપી દઉં છું, A1, A2, A3, A4, A5. મલ્ટિપલ ઇવેન્ટ્સ આર હેપનિંગ. અને આ બધી ઇવેન્ટ એ કોઈ એક ઇવેન્ટ બી ઇવેન્ટ ઉપર ડિપેન્ડન્ટ છે. A1, A2, A3, A4 આ બધી સેપરેટ ઇવેન્ટ્સ છે અને આ બધી ઇવેન્ટ્સ બી ઇવેન્ટ ઉપર ડિપેન્ડન્ટ છે. તો મારે પ્રોબેબિલિટી શોધવી હોય, પ્રોબેબિલિટી ઓફ A1 given B, તો ત્યારે મારે બેઝ થિયરમનો યુઝ કરવો પડે. ફરી વખત, A1, A2, A3, A4 અપ ટુ AN, આટલી ઇવેન્ટ્સ, n નંબર ઓફ ઇવેન્ટ્સ આર હેપનિંગ એન્ડ ઓલ ધ ઇવેન્ટ્સ ડિપેન્ડ ઓન ઇવેન્ટ B. Vice versa, B event is also depend on A1, A2, A3, A4 and so on. Then you have to use Bayes theorem. Bayes theorem ની ફોર્મ્યુલા છે મિત્રો, probability of A1 given B is equal to probability of A1 into probability of B given A1 upon probability of A1 into probability of B given A1 plus probability of A2 into probability of B given A2 plus probability of A3 into probability of B given A3 and so on. કેટલી ઇવેન્ટ્સ થઈ રહી છે એની ઉપર ડિપેન્ડન્ટ છે કે તમારે ડિનોમિનેટરની અંદર કેટલી ટર્મ્સ લખવાની. અહીંયા હું અઝ્યુમ કરું છું કે A1, A2, A3 3 events are happening, therefore I have written up to A3. જેટલી પણ બે ઇવેન્ટ થતી હોય તો A2 સુધી લખવાનું, 4 ઇવેન્ટ થતી હોય તો A4 સુધી લખવાનું. મિત્રો, ફોર્મ્યુલા કેવી રીતે યાદ રાખવાની? જો અહીંયા A1 given B છે તો અહીંયા A1 આવશે, આ રહ્યો A1. પછી એનું ઉલટું થઈ જશે, પ્રોબેબિલિટી ઓફ B given A1. મેં તમને કીધું છે કે B પણ A1, A2, A3 એ બધી ઇવેન્ટ્સ ઉપર ડિપેન્ડન્ટ છે. સો પ્રોબેબિલિટી ઓફ B given A1 અપોન જે લખ્યું છે એનું એ તો લખી જ દેવાનું, પ્લસ હવે સપોઝ આ A1 માટે લખ્યું છે તો હવે A2 માટે લખો, પછી A3 માટે લખો, પછી A4 માટે લખો. સેમ કન્સેપ્ટ, સેમ ફોર્મેટ તમે કેટલી પણ ઇવેન્ટ્સ માટે લખી શકો છો. હવે ફોર એક્ઝામ્પલ, તમારે અહીંયા પ્રોબેબિલિટી ઓફ A2 given B ની ફોર્મ્યુલા બનાવવી છે. A2 તો અહીંયા આવશે A2, અહીંયા આવશે B given A2, પછી જે ન્યુમેરેટરમાં એ લખી જ દેવાનો A2 પ્રોબેબિલિટી ઓફ B given A2. હવે કઈ બાકી રહી? A1 અને A3, તો અહીંયા A1 આવશે, અહીંયા A3 આવશે. હવે આ ઓર્ડરને તમે ગમે તે રાખો, ચાલે, એડિશન જ કરવાનું છે. સો 1 + 2 + 3 કરો, 2 + 3 + 1 કરો, ડઝ નોટ મેટર. તો આવી રીતના મિત્રો બેઝ થિયરમની ફોર્મ્યુલા બનાવીને એની ઉપરથી એના सम्स કરી શકાય છે. સમની જે તમને જે ક્વેશ્ચન છે ઘણો મોટો હશે, ડેટા ઓલમોસ્ટ બધા આપેલા હશે. બેઝ થિયરમના ફોર્મ્યુલાની અંદર ડેટાને મૂકીને એની કેલ્ક્યુલેશન કરવાની હશે. Let us see the sums of Bayes theorem. A company has 2 plants to manufacture hydraulic machines. બે પ્લાન્ટ છે. Plant 1 manufactures 70% of hydraulic machines. અહીંયા આપણને જે પ્રોબેબિલિટી આપેલી છે પર્સન્ટેજના ફોર્મમાં આપેલી છે, એને ડિવાઇડ બાય 100 કરીએ એટલે આપણને પ્રોબેબિલિટી મળી જશે. પ્લાન્ટ 1 એટલે એને આપણે પ્રોબેબિલિટી ઓફ 1 કહી દઈએ. Probability of 1 is 70%, that means 0.70. And plant 2 manufactures 30%. So probability of 2 is equal to 30%, એટલે 0.30. ચલો, બે ઇવેન્ટ થઈ રહી છે. પ્લાન્ટ 1 મેન્યુફેક્ચર કરે છે A અને પ્લાન્ટ 2 મેન્યુફેક્ચર કરે છે A. બે મેઇન ઇવેન્ટ થઈ ગઈ. આને આપણે A1 અને A2 પણ કહી શકીએ છીએ, પ્લાન્ટ 1 and plant 2. Now at plant 1, 80% of machines are rated standard quality. જે machines produce કરે છે એ લોકો, એમાંથી સ્ટાન્ડર્ડ ક્વોલિટીના machines કેટલા છે? તો કે 80% છે. હવે જુઓ, સમજો, આ સ્ટાન્ડર્ડ ક્વોલિટીના મશીન પ્રોડ્યુસ કરવા એને આપણે ત્રીજી ઇવેન્ટ કહી દઈએ, B, જેને આપણે ફોર્મ્યુલાની અંદર કીધી હતી કે જે A1 અને A2 ની ઉપર ડિપેન્ડન્ટ છે. સિમિલરલી A1 અને A2 પણ B ઉપર ડિપેન્ડન્ટ છે. અહીંયા મશીન 1, પ્લાન્ટ 1
અને પ્લાન્ટ 2 બંને મશીન્સને મેન્યુફેક્ચર કરે છે. પ્લાન્ટ 1 ની અંદર સ્ટાન્ડર્ડ ક્વોલિટી વાળા મશીન પ્રોડ્યુસ થાય એની પ્રોબેબિલિટી છે 0.80. સો અહીંયા હું સ્ટાન્ડર્ડ ક્વોલિટીને S કહી દઉં છું. તો પ્રોબેબિલિટી ઓફ સ્ટાન્ડર્ડ ક્વોલિટી મશીન્સ, અચ્છા આ given at plant 1 કહી દીધું છે, ધેટ મીન્સ આ કન્ડિશનલ પ્રોબેબિલિટી કહેવાય. given plant 1 is equal to 0.80. ક્વેશ્ચન ને સમજો, at plant 1 ધેટ મીન્સ plant 1 ની ઇવેન્ટ થઈ ગઈ, ચાલો એટલે એને given માં નાખી દીધું. 80% ઓફ મશીન્સ આર રેટેડ સ્ટાન્ડર્ડ ક્વોલિટી, એટલે સ્ટાન્ડર્ડ ક્વોલિટીની પ્રોબેબિલિટીને આપણે 0.80 કહી દીધી. સિમિલરલી એટ પ્લાન્ટ 2 એટલે પ્લાન્ટ 2 ની ઇવેન્ટ થઈ ગઈ. 90% ઓફ મશીન્સ આર રેટેડ સ્ટાન્ડર્ડ ક્વોલિટી, સો સ્ટાન્ડર્ડ ક્વોલિટી which is given plant 2 is equal to 0.90. આટલો મિત્રો આપણને ડેટા આપેલો છે. હવે ક્વેશ્ચન, અ મશીન ઇઝ picked up at random and found to be standard quality. પ્લાન્ટ 1 માં જેટલા મશીન્સ પ્રોડ્યુસ થાય છે, પ્લાન્ટ 2 માં જેટલા મશીન્સ પ્રોડ્યુસ થાય છે, એ બધા જ મશીન્સ માંથી એક મશીનને રેન્ડમલી પિક કરવામાં આવે છે જે સ્ટાન્ડર્ડ ક્વોલિટીનું માલુમ પડે છે, ફાઉન્ડ ટુ બી સ્ટાન્ડર્ડ ક્વોલિટી. ધેટ મીન્સ અહીંયા સ્ટાન્ડર્ડ ક્વોલિટીની ઇવેન્ટ થઈ ગઈ. What is the chance? Chance એટલે જ probability. What is the chance that it has come from plant 1? એટલે સ્ટાન્ડર્ડ ક્વોલિટીની ઇવેન્ટ થઈ ગઈ. હવે 1 માંથી હોય એની પ્રોબેબિલિટી ફાઇન્ડ આઉટ કરવાની છે, એટલે પ્રોબેબિલિટી ઓફ 1 given S. We have to find it out. હવે અહીંયા તમે A1 A2 કહો, 1 2 3 કહો, B કહો કે S કહો, કંઈ પણ ફોર્મ્યુલા તો આપણને બનાવતા આવડે જ છે. ચલો આની આપણે ફોર્મ્યુલા બનાવવાની છે. સો પ્રોબેબિલિટી ઓફ 1 given S is equal to, સમજો, probability of 1 into probability of S given 1 ઊંધું કરી દેવાનું, upon probability of 1 into probability of S given 1 plus probability of 2 into probability of S given 2. કેમ કે આપણી પાસે બે જ પ્લાન છે એટલે ડિનોમિનેટર ની અંદર બે જ ટર્મ આવશે, probability of 2 into probability of S given 2. આપણી પાસે બધો ડેટા છે. probability of 1 is given 0.70, probability of S given 1 0.80, ફરીથી એનું એજ 0.70 into 0.80 plus probability of 2 0.30 into probability of S given 2 0.90. પતી ગયો ને, જેટલો ડેટા આપેલો એટલો આપણે મૂકી દીધો. કેલ્ક્યુલેટર થી સોલ્વ કરીએ એટલે આનો આન્સર આપણને મળશે 0.6747. જે સ્ટાન્ડર્ડ ક્વોલિટીનું મશીન આપણે પિક કર્યું એ પ્લાન્ટ 1 માંથી આવે, એની પ્રોબેબિલિટી આવી ગઈ 0.6747. ચાલો નેક્સ્ટ સમ જોઈએ. A bag A contains 2 white and 3 red balls. ડેટા લખતા જઈએ છે. A bag A contains 2 white and 3 red balls. And bag B contains 4 white, 5 red balls. One ball is drawn at random from one of the bags. કોઈ પણ એક બેગ માંથી એક બોલ ને રેન્ડમલી ચૂઝ કરવામાં આવે છે and it is found to be red. એક ઇવેન્ટ થઈ ગઈ, બોલ રેડ હોવાની ઇવેન્ટ થઈ ગઈ. Find the probability that the red ball is drawn from bag B. That means we have to find out probability of red હોવાની તો ઇવેન્ટ થઈ ગઈ ને, એટલે given red કઈ બેગ માંથી, બી બેગ માંથી હોય એની પ્રોબેબિલિટી મિત્રો ફાઇન્ડ આઉટ કરવાની છે. પ્રોબેબિલિટી ઓફ બી given R. હવે આની અંદર આપણને ડાયરેક્ટલી પ્રોબેબિલિટી નથી આપી, પણ આવો કોઈક ડેટા આપેલો છે, બોલ્સ આટલા છે, આ બેગમાં છે, આમ છે, તેમ છે, તો એની ઉપરથી આપણે ફાઇન્ડ આઉટ તો કરી જ શકીએ છીએ અલગ અલગ પ્રોબેબિલિટીની વેલ્યુઝ. બટ પહેલા જે ફાઇન્ડ આઉટ કરવું છે એની ફોર્મ્યુલા બનાવી દઈએ. તો ફોર્મ્યુલા બનાવી દઈએ ને એટલે આપણે શું ફાઇન્ડ આઉટ કરવું છે, કોની કોની પ્રોબેબિલિટી જોઈશે એનો આપણને આઈડિયા આવશે ને ખાલી એટલાની પ્રોબેબિલિટી ફાઇન્ડ આઉટ કરીએ. અનનેસેસરી બધી જ પ્રોબેબિલિટી ફાઇન્ડ આઉટ કરવાનો કોઈ મતલબ નથી. તો પ્રોબેબિલિટી ઓફ B given R is equal to બેઝ થિયરમના ફોર્મ્યુલા પ્રમાણે પ્રોબેબિલિટી ઓફ B into પ્રોબેબિલિટી ઓફ R given B upon એનું એક તો લખી નાખવાનું, પ્રોબેબિલિટી ઓફ B પ્રોબેબિલિટી ઓફ R given B. અચ્છા, B બોલની ઇવેન્ટ એક છે, સોરી બી બેગની ઇવેન્ટ એક છે. હવે બીજી કઈ ઇવેન્ટ છે? એ બેગની ઇવેન્ટ છે. એ તો શું આવશે?
પ્રોબેબિલિટી ઓફ A ઇન્ટુ પ્રોબેબિલિટી ઓફ R given A. અહીંયા આપણે વ્હાઇટ નો ઉલ્લેખ ના કર્યો ને, વ્હાઇટ બોલની ક્યાંય જરૂરત નથી આપણને. પ્રોબેબિલિટી પણ એની જ ફાઇન્ડ આઉટ કરવાની છે કે જે રેડ બોલની ઇવેન્ટ થઈ ગઈ છે. વ્હાઇટ બોલની કોઈ જરૂરત નથી, એટલે આપણે ક્યાંય ફોર્મ્યુલાની અંદર પણ વ્હાઇટ બોલની ચર્ચા નહીં કરીએ, ના પ્રોબેબિલિટી આપણે વ્હાઇટ બોલની ફાઇન્ડ આઉટ કરીશું. હવે આપણને કોની કોની પ્રોબેબિલિટી જોઈએ છે? તો પ્રોબેબિલિટી ઓફ B, પ્રોબેબિલિટી ઓફ B, પ્રોબેબિલિટી ઓફ A. હવે A અને B ની પ્રોબેબિલિટી, A બેગ અને B બેગ, બે બેગ છે આપણી પાસે. બંનેમાં કઈ ચૂઝ કરીશું ખબર નથી, પણ જેમ કોઈનમાં હોતું હતું બે સાઈડ હેડ્સ અને ટેલ, તો એની અંદર પ્રોબેબિલિટી બંનેની કેટલી આવતી હતી? 1/2. તો સિમિલરલી અહીંયા બે બેગ છે, બંનેમાંથી કોઈ એક જ ચૂઝ કરવાની છે, તો A ની પણ પ્રોબેબિલિટી 1/2 અને B ની પણ પ્રોબેબિલિટી 1/2. પ્રોબેબિલિટી ઓફ A is equal to 1/2, પ્રોબેબિલિટી ઓફ B is equal to 1/2. જ્યારે તમે બેગ્સ ની પ્રોબેબિલિટી ફાઇન્ડ આઉટ કરો છો તો એની અંદર રહેલા બોલ્સ નું કઈ જ કામ નથી, ખાલી બેગ ની પ્રોબેબિલિટી ફાઇન્ડ આઉટ કરવાની છે. બીજું શું જોઈએ છે? પ્રોબેબિલિટી ઓફ R given B અને પ્રોબેબિલિટી ઓફ R given A. તો ચલો આપણે એ ફાઇન્ડ આઉટ કરીએ. Probability of R given B. That means B બેગ ની અંદરથી રેડ બોલ હોય એની પ્રોબેબિલિટી. હવે B બેગ ની અંદર કેટલા બોલ્સ છે? ટોટલ 9 બોલ્સ છે. કેટલા બોલ ઉઠાવવાના છે? એક જ, 9C1. કયા બોલની પ્રોબેબિલિટી જોઈએ છે? રેડ બોલની. એ રેડ બોલ એટલે 5C1, 4C0. એક પણ વ્હાઇટ બોલ નહીં એટલે 4C0. આનો આન્સર આવશે મિત્રો 5/9. સિમિલરલી પ્રોબેબિલિટી ઓફ R given A પણ જોઈએ છે. A બેગમાંથી રેડ બોલ હોવાની પ્રોબેબિલિટી, A બેગમાં રેડ બોલ કેટલા છે? 3. સો 3C1. 2 વ્હાઇટ બોલ છે, 2C0. ટોટલ બોલ્સ કેટલા છે? 5C1. આન્સર આવશે આનો 3/5. આપણી પાસે બધા ડેટા છે. લેટ અસ પુટ ધ વેલ્યુઝ ઓફ ઓલ ધ ડેટા, ઓલ ધ પ્રોબેબિલિટી ઓફ B 1/2, પ્રોબેબિલિટી ઓફ R given B 5/9 upon probability of B 1/2 into 5/9 plus probability of A 1/2 into 3/5. મિત્રો કેલ્ક્યુલેટર થી સોલ્વ કરીએ એટલે આપણને આન્સર મળશે 0.4808, which is the probability of red ball which is picked up from bag B. મિત્રો પેપર સેટર્સ માટેનો હોટ ફેવરિટ ક્વેશ્ચન બેઝ થિયરમ નો. ઇન અ બોલ્ટ ફેક્ટરી મશીન્સ A, B and C 3 ઇવેન્ટ થઈ. અહીંયા આપણે અત્યાર સુધી સમ્સ કર્યા એની અંદર બે ઇવેન્ટ હતી. અહીંયા મશીન્સ A, B and C મેન્યુફેક્ચર 25%, 35% and 40% રિસ્પેક્ટિવલી. 3 મશીન્સ છે એટલે 3 ની પ્રોબેબિલિટી ફાઇન્ડ આઉટ થશે. પ્રોબેબિલિટી ઓફ A, પ્રોબેબિલિટી ઓફ B, પ્રોબેબિલિટી ઓફ C. 25% 0.25, 35% 0.35, 40% 0.40. yes or no? એન્ડ અચ્છા, હવે આ 3 મેઇન ઇવેન્ટ. હવે એની ઉપરથી જે ચોથી ઇવેન્ટ છે, ડિપેન્ડન્ટ ઇવેન્ટ છે, એ કઈ છે? એન્ડ આઉટ ઓફ ટોટલ મેન્યુફેક્ચરિંગ 5%, 4% and 2% આર ડિફેક્ટિવ બોલ્ટ્સ. જે મેન્યુફેક્ચર થાય છે બોલ્ટ્સ, એમાંથી ડિફેક્ટિવ બોલ્ટ્સ પણ મેન્યુફેક્ચર થશે ને. ડિફેક્ટિવ બોલ્ટ્સ પણ આવી શકે છે. તો એ ડિફેક્ટિવ હોવાની ઇવેન્ટ એ આપણી ચોથી ઇવેન્ટ કે જે આ બધા ઉપર ડિપેન્ડન્ટ છે અને આ બધી ઇવેન્ટ પણ એની ઉપર ડિપેન્ડન્ટ છે. યસ, તો પ્રોબેબિલિટી અચ્છા ડિફેક્ટિવ છે, ધેટ મીન્સ પ્રોબેબિલિટી ઓફ D given A, પ્રોબેબિલિટી ઓફ D given B અને પ્રોબેબિલિટી ઓફ D given C. એવું કહી શકાય ને, ડિફેક્ટિવ કે જે A માંથી હોય, ડિફેક્ટિવ B માંથી હોય અને ડિફેક્ટિવ જે C માંથી હોય. A માંથી કેટલા પર્સન્ટેજ ડિફેક્ટિવ છે? 5%. પ્રોબેબિલિટીમાં કન્વર્ટ કરું 0.05. B માંથી 4% 0.04 અને C માંથી 2% 0.02. આ બધો આપણો ડેટા આવી ગયો. A, B, C ત્રણેયની ઇન્ડિવિડ્યુઅલ પ્રોબેબિલિટી અને ત્રણેયમાંથી ડિફેક્ટિવ હોવાની પ્રોબેબિલિટી આપણને મળી ગઈ છે. હવે a bolt is drawn at random and it is found to be defective. ચાલો એક બોલ્ટ લીધો
અને એ જ ડિફેક્ટિવ આવ્યો. હવે એ ડિફેક્ટિવ બોલ્ટ મશીન બી માંથી હોય એની પ્રોબેબિલિટી ફાઇન્ડ આઉટ કરવાની છે. ફાઇન્ડ ધ પ્રોબેબિલિટી ધેટ ઇટ ઇઝ મેન્યુફેક્ચર્ડ ફ્રોમ મશીન બી. એટલે ડિફેક્ટિવ હોવાની ઇવેન્ટ થઈ ગઈ. ધેટ મીન્સ ફાઇન્ડ શું કરવાનું છે? પ્રોબેબિલિટી ઓફ ગિવન ડી થઈ ગયું, એ મશીન બી માંથી હોય, બી ગિવન ડી, પતી ગયું. ફોર્મ્યુલા મૂકીએ ને, પ્રોબેબિલિટી ઓફ બી ઇન્ટુ પ્રોબેબિલિટી ઓફ બી ગિવન ડી. ચલો આ તો લખી સોરી પ્રોબેબિલિટી ઓફ ડી ગિવન બી, ચલો આ તો લખી જ દેવાનું, અપોન પ્રોબેબિલિટી ઓફ બી ઇન્ટુ પ્રોબેબિલિટી ઓફ ડી ગિવન બી પ્લસ પ્રોબેબિલિટી ઓફ એ ઇન્ટુ પ્રોબેબિલિટી ઓફ ડી ગિવન એ પ્લસ પ્રોબેબિલિટી ઓફ સી ઇન્ટુ પ્રોબેબિલિટી ઓફ ડી ગિવન સી. 3 ઇવેન્ટ થઈ છે ને, એ બી સી 3 મશીન્સ છે, એટલે આ બી માટે લખ્યું, આ એ માટે લખ્યું, ના સી માટે લખ્યું. જસ્ટ પુટ ધ વેલ્યુઝ. Probability of B 0.35, D given B 0.04 upon એનું એક તો લખી જ કાઢું 0.35 into 0.04 plus A ની 0.25, D given A ની 0.05, probability of C 0.40 અને D given C 0.02. સોલ્વ કરીએ એટલે આન્સર આવશે 0.4058. ચલો નેક્સ્ટ ક્વેશ્ચન જોઈએ. Out of 3 persons, the chances that a politician, a businessman or an academician would be appointed as VC, Vice Chancellor of University are. 3 પર્સન્સ છે, એક પોલિટિશિયન છે, બીજો બિઝનેસમેન છે અને ત્રીજો એકેડેમિશિયન છે. એ લોકો વીસી તરીકે અપોઇન્ટ થાય એની પ્રોબેબિલિટી આપેલી છે. પ્રોબેબિલિટી ઓફ પોલિટિશિયન 0.5, પ્રોબેબિલિટી ઓફ બિઝનેસમેન બી 0.3 and probability of academician is 0.2. જો આપણો એકેડેમિશિયન વાઇસ ચાન્સેલર બને એની પ્રોબેબિલિટી સૌથી ઓછી છે અને પોલિટિશિયન વાઇસ ચાન્સેલર બને એની પ્રોબેબિલિટી સૌથી વધારે છે. આવું જ ચાલે છે ભાઈ. પણ આગળ હજી ટ્વિસ્ટ છે થોડો. પ્રોબેબિલિટી ધેટ રિસર્ચ ઇઝ પ્રમોટેડ બાય ધીસ પર્સન્સ if they are appointed as VC. જો આ લોકો VC બને તો એ લોકો રિસર્ચ ને પ્રમોટ કરે એની પ્રોબેબિલિટી આપી દીધી છે. રિસર્ચ ને પ્રમોટ કરે છે એની પ્રોબેબિલિટી. ધેટ મીન્સ અચ્છા, જો પોલિટિશિયન બને તો એ કેટલું રિસર્ચ ને પ્રમોટ કરશે, બિઝનેસમેન બને તો એ કેટલું રિસર્ચ ને પ્રમોટ કરશે. જોઈ લે, આ રીતના ડેટા લખવાની ટેવ પાડો એટલે આરામથી બધું આવડી જાય. અને એકેડેમિશિયન બને છે તો એ રિસર્ચ ને કેટલું પ્રમોટ કરશે જોઈએ. પોલિટિશિયન બને છે 0.3 પ્રોબેબિલિટી છે, બિઝનેસમેન બને છે 0.7 અને એકેડેમિશિયન બને છે 0.8. મેં તમને કીધું થોડો ટ્વિસ્ટ છે. જુઓ, એકેડેમિશિયન બનશે ને વાઇસ ચાન્સેલર તો એ રિસર્ચ ને પ્રમોટ કરશે. બિઝનેસમેન શું, અરે બિઝનેસમેન અને પોલિટિશિયન શું કરવાનો? પોલિટિશિયન તો ખાસ કરશે, એ તો ખાલી પોલિટિક્સ રમશે ભાઈ, એ કઈ રિસર્ચ ને પ્રમોટ નહીં કરે. તો રિસર્ચ ને પ્રમોટ કરશે એ એની પ્રોબેબિલિટી છે, એટલે કે એકેડેમિશિયન એની પ્રોબેબિલિટી છે 0.8. હવે ઇફ રિસર્ચ ઇઝ પ્રમોટેડ, ચાલો કામ થઈ ગયું, સારું કામ થયું, રિસર્ચ પ્રમોટ થઈ ગયું, એક ઇવેન્ટ થઈ ગઈ. શું શોધવાનું છે? રિસર્ચ ઇઝ પ્રમોટેડ. What is the probability that VC is an academician? Academician બને VC તો એ રિસર્ચ ને પ્રમોટ કરે, એટલે રિસર્ચ તો પ્રમોટ થઈ ગયું. હવે એ એકેડેમિશિયન ને કર્યું એની પ્રોબેબિલિટી આપણે ફાઇન્ડ આઉટ કરવાની છે. તો પ્રોબેબિલિટી ઓફ A ઇન્ટુ પ્રોબેબિલિટી ઓફ R given A upon probability of A પ્રોબેબિલિટી ઓફ R given એ. આટલું તો લખી જ કાઢવાનું આખો મીચીને. ચલો, એકેડેમિશિયનની વાત પૂરી થઈ ગઈ. હવે પોલિટિશિયન અને બિઝનેસમેન બંનેની વાત બાકી રહી. તો પ્રોબેબિલિટી ઓફ પોલિટિશિયન ઇન્ટુ પ્રોબેબિલિટી ઓફ રિસર્ચ ગિવન પોલિટિશિયન પ્લસ પ્રોબેબિલિટી ઓફ બિઝનેસમેન ઇન્ટુ પ્રોબેબિલિટી ઓફ રિસર્ચ ગિવન બિઝનેસમેન. ડેટા છે બધાનો, ચાલો ચેક કરીએ. પ્રોબેબિલિટી ઓફ A 0.2, પ્રોબેબિલિટી ઓફ R given A 0.8 upon probability of A 0.2 into 0.8 plus probability of politician 0.5 into R given P 0.3
પ્લસ P given probability of B 0.3 into R given B 0.7. આનો આન્સર આવશે 0.3077. સેમ કન્સેપ્ટ સાથેનો બીજો સમ કરીએ. A businessman goes to hotels X, Y and Z. 3 હોટલ, 3 ઇવેન્ટ. Probability of X, probability of Y and probability of Z. XYZ for 20%, 50% and 30% of time respectively. Businessman છે એ 3 હોટલની અંદર જાય છે XYZ. X હોટલની અંદર 20% of time જાય છે, so એની probability 0.20. Y હોટલની અંદર 50% of time જાય છે, so એની probability 0.50 અને Z હોટલની અંદર 30% of time જાય છે 0.30. હવે હોટલમાં જઈએ, બધી હોટલ તો કઈ સારી ના હોય ને. હોટલ છે એમાં પ્લમ્બિંગ નો પ્રોબ્લેમ છે. It is known that 5%, 4% and 8% of the rooms in XYZ hotels have faulty plumbing. આપેલું છે આપણને. અચ્છા, ફોલ્ટ હોવું, પ્લમ્બિંગ ની અંદર ફોલ્ટ હોવા, એને એક ઇવેન્ટ આપણે ગણી શકીએ છીએ. ચોથી ઇવેન્ટ પ્રોબેબિલિટી ઓફ F. તો પ્રોબેબિલિટી ઓફ ફોલ્ટી પ્લમ્બિંગ given A, XYZ હોટલ્સ છે ને, તો પ્રોબેબિલિટી ઓફ ફોલ્ટી પ્લમ્બિંગ given X, પ્રોબેબિલિટી ઓફ ફોલ્ટી પ્લમ્બિંગ given Y એન્ડ પ્રોબેબિલિટી ઓફ ફોલ્ટી પ્લમ્બિંગ given Z. શું આપેલું છે? 5% એટલે 0.05. ડેટાને પ્રોપરલી લખવાનો, પછી આગળ કશું જ નથી, બહુ ઈઝી છે. 4% 0.04 અને 8% 0.08 of the rooms in XYZ hotels have faulty plumbing. એટલે X નું, Y નું અને Z નું કામ પતી ગયું. Now what is the probability that businessman's room having faulty plumbing? બિઝનેસમેન ને જે રૂમ અસાઇન કરવામાં આવ્યો છે એ ફોલ્ટી પ્લમ્બિંગ વાળો છે. ધેટ મીન્સ ફોલ્ટ હોવાની ઇવેન્ટ થઈ ગઈ. બિઝનેસમેન્સ રૂમ હેવિંગ ફોલ્ટી પ્લમ્બિંગ ઇઝ અસાઇન્ડ બાય હોટલ Z. પ્રોબેબિલિટી ઓફ Z પતી ગયું. ફોર્મ્યુલા બનાવી દઈએ. probability of Z, probability of F given Z upon probability of Z, probability of F given Z plus, अच्छा Z होटल पति गई, X અને Y હોટલ બાકી રહી. probability of X, probability of F given X plus probability of Y into probability of F given Y. દરેકનો ડેટા આપણી પાસે છે. probability of Z 0.30, probability of F given Z 0.08 upon 0.30, 0.08 એનું એ જ આવશે. probability of X 0.20, F given X 0.05 plus Y 0.50, F given Y 0.04. કેલ્ક્યુલેટર ની અંદર સોલ્વ કરીએ એટલે આનો આન્સર આવશે 0.4444 એપ્રોક્સિમેટલી. ઓલમોસ્ટ આટલો આવવો જોઈએ. મિત્રો પ્રોબેબિલિટી ની અંદર થોડો ઘણો માઇનોર ચેન્જ હશે, ચાલશે, ધેટ્સ ઓકે. સપોઝ 4444 ના બદલે 4445 આવ્યો યા 45 આવ્યો, ધેટ્સ ઓકે. માઇનોર ચેન્જ હશે તો ચાલશે, મેજર ચેન્જ ના આવવો જોઈએ. બેઝ થિયરમ મેથડનો લાસ્ટ સમ કરીને આ મેથડને ફિનિશ કરીએ છીએ. The contents of boxes 1, 2 and 3 are as follows. 3 boxes are there. In these 3 boxes some balls are there. 3 boxes છે, that means events 3 થઈ રહી છે. box 1, box 2, box 3. એને ઇવેન્ટના નામ આપી દે A1, A2, A3 for box 1, 2 and 3 respectively. ચાલો probability of A1 find out કરીએ, probability of A2 find out કરીએ and probability of A3 find out કરીએ. હવે 3 બોક્સીસ છે, કોઈ પણ એક રેન્ડમલી ચૂઝ કરવાનો આવવાનો છે. બોલ્સ ની વાત પછી કરીએ છીએ, કેટલા બોલ્સ છે ને એ બધું પછી કરીએ છીએ એની ચર્ચા. પણ 3 બોક્સ છે એટલે 3 બોક્સને ચૂઝ કરવાના તો આવવાના જ છે. 3 માંથી કોઈ પણ એક બોક્સ, તો A1 એટલે કે બોક્સ 1 ચૂઝ થાય એની પ્રોબેબિલિટી શું? કોમન સેન્સ 1/3. 3 માંથી એક બોક્સ ચૂઝ કરવાનું છે. A2 ની પણ 1/3, A3 ની પણ પ્રોબેબિલિટી 1/3. હજી તો મેં ખાલી બોક્સ ની વાત કરી છે. બોક્સ 3 માંથી એક ચૂઝ કરી એની પ્રોબેબિલિટી છે 1/3, 1/3, 1/3. હવે બોક્સ 1 ની અંદર 1 white, 2 red, 3 black balls છે.
બોક્સ 2 ની અંદર 2 વ્હાઇટ 3 રેડ 1 બ્લેક બોલ છે એન્ડ બોક્સ 3 ની અંદર 3 વ્હાઇટ 1 રેડ એન્ડ 2 બ્લેક બોલ્સ છે. Now as I said, one box is chosen at random. એક બોક્સ રેન્ડમલી ચૂઝ કરવામાં આવે છે. પ્રોબેબિલિટી છે દરેક બોક્સની 1/3 and 2 balls are drawn. કોઈ 3 બોક્સમાંથી એક બોક્સ ચૂઝ કરવામાં આવે છે અને એ એક બોક્સમાંથી 2 બોલને રેન્ડમલી ડ્રો કરવામાં આવે છે. 2 બોલને અત્યાર સુધી એવું હતું કે એક બોલને ડ્રો કરો યા એક કાર્ડ લો કે એવું બધું હતું. અહીંયા 2 બોલને ડ્રો કરવામાં આવે છે. હવે એ 2 બોલ કયા હશે? તો they are white and red. મતલબ એક ઇવેન્ટ થઈ ગઈ. 2 બોલને ચૂઝ કરવાની ઇવેન્ટ થઈ ગઈ. અચ્છા, ઇવેન્ટ કઈ થઈ? 2 બોલને ચૂઝ કરવાની. તો એને ઇવેન્ટ બી નામ આપી દઈએ તો ઇવેન્ટ બી, પ્રોબેબિલિટી ઓફ બી. 2 બોલને ચૂઝ કરવાના છે. હવે you have to find out the probability that they came from number 1 box 1, number 2 box 2, number 3 box 3. 3 અલગ અલગ ક્વેશ્ચન છે. હવે સૌથી પહેલા ક્વેશ્ચનની આપણે ચર્ચા કરીએ. પહેલા ક્વેશ્ચનની ચર્ચા કરીએ તો આપણને કયો ડેટા જોઈશે. એક ઇવેન્ટ થઈ ગઈ. કઈ ઇવેન્ટ થઈ? તો બી ઇવેન્ટ, કે જેની અંદર 2 બોક્સને ચૂઝ કરવાના છે. એટલે પ્રોબેબિલિટી અને ગિવન બી તો આવી જ જશે. હવે એ જે 2 બોલ્સ ચૂઝ કર્યા છે જેમાંથી એક વ્હાઇટ છે ને એક રેડ છે એ બોક્સ 1 માં હોય. આઈ હોપ યુ આર ગેટિંગ. બોક્સ 1 માં હોય એટલે કે A1 ની પ્રોબેબિલિટી ફાઇન્ડ આઉટ કરવાની છે. પ્રોબેબિલિટી ઓફ A1 ગિવન બી. ફોર્મ્યુલા શું આવશે આની? પ્રોબેબિલિટી ઓફ A1 into probability of B given A1 upon probability of A1 into probability of B given A1 plus probability of A2 into probability of B given A2 plus probability of A3 into probability of B given A3, because there are 3 boxes. So આપણે 3 ની પ્રોબેબિલિટી ને ડિનોમિનેટર માં ગોઠવી દીધી. હવે મારી પાસે પ્રોબેબિલિટી ઓફ A1 છે, પ્રોબેબિલિટી ઓફ A1, A2, A3 ત્રણેયની પ્રોબેબિલિટી છે. હવે મારે શું જોઈએ છે? પ્રોબેબિલિટી ઓફ B given A1, પ્રોબેબિલિટી ઓફ B given A2, પ્રોબેબિલિટી ઓફ B given A3. તો શોધીએ, ગ્રેજ્યુઅલી શોધીએ છે પ્રોબેબિલિટી ઓફ B given A1. આપણે શું શોધવાનું છે એ પહેલા સમજો તમે. A1 ઇવેન્ટ એટલે બોક્સ 1 ચૂઝ કરવાની ઇવેન્ટ. બોક્સ 1 ને ચૂઝ કર્યું એની અંદર બી ઇવેન્ટ એટલે કે 2 બોલને રેન્ડમલી ચૂઝ, કે જે માંથી એક વ્હાઇટ અને એક રેડ હોય. થોડો કોમ્પ્લિકેટેડ છે, થોડો સમજવાની કોશિશ કરજો. અહીંયા જે બી ઇવેન્ટ છે ને એ 2 બોલને ચૂઝ કરવાની ઇવેન્ટ છે અને એમાંથી એક બોલ વ્હાઇટ અને એક બોલ રેડ હોવો જોઈએ. તમે કોઈ પણ બોક્સમાંથી ચૂઝ કરો, ડઝ નોટ મેટર, પણ એક વ્હાઇટ અને એક રેડ હોવો જોઈએ. અહીંયા આપણે બોક્સ 1 માંથી ચૂઝ કરવાનો છે. હવે બોક્સ 1 માંથી એક વ્હાઇટ અને એક રેડ ચૂઝ કરવાનો છે. તો વ્હાઇટ કેટલા બોલ છે? એક બોલ છે, એટલે એકમાંથી જ એક બોલ ચૂઝ કરવાનો છે. રેડ કેટલા છે? 2 બોલ, 2 માંથી એક ચૂઝ કરવાનો અને 3 બ્લેક માંથી એક પણ ના થવો જોઈએ, એટલે 3C0. ટોટલ બોલ્સ બોક્સ 1 ની અંદર કેટલા છે? તો 1 + 2 + 3 6. એમાંથી ચૂઝ કેટલા કરવાના છે? 2. તો ડિનોમિનેટરમાં આવશે 6C2. યસ, આઈ હોપ યુ આર ગેટિંગ. અચ્છા, A1 નથી, B given A1 નથી ખબર પડી. હમણાં આપણે B given A2 પણ કરીએ છીએ. આનો આન્સર આવશે મિત્રો, આને તમે કેલ્ક્યુલેટરમાં સોલ્વ કરશો એટલે આનો આન્સર આવશે 2/15. હવે સિમિલરલી પ્રોબેબિલિટી ઓફ B given A2, મતલબ A2 ઇવેન્ટ થઈ ગઈ છે. ધેટ મીન્સ A2 ની અંદર કેટલા બોલ્સ છે? 6 બોલ. અગેન 2 બોલ ચૂઝ કરવાના છે. એમાંથી 1 વ્હાઇટ 2C1, 1 રેડ 3C1, 0 બ્લેક 1C0. આને સોલ્વ કરીશું તો આપણને આન્સર મળશે 6/15. એન્ડ સિમિલરલી પ્રોબેબિલિટી ઓફ B given A3, ડિનોમિનેટર ની અંદર કેટલા બોલ્સ છે? 3 + 1 4 + 2 6. અગેન એમની અંદર પણ 6 જ બોલ છે. કેટલા બોલ ચૂઝ કરવાના છે? એમાંથી એક વ્હાઇટ એટલે 3C1, એક રેડ એટલે 1C1 અને 0 બ્લેક એટલે 1C0. સો આનો આન્સર આવશે મિત્રો 3/15. આનો 2/15, 6/15 અને 3/15. દરેકની વેલ્યુ આપણે આની અંદર મૂકીએ છીએ. મિત્રો દરેકની વેલ્યુ આપણે પ્રોબેબિલિટી ઓફ A1, B given A1,
a1 b given a1 a2 b given a2 a3 b given a3 ની વેલ્યુ આપણે મૂકીશું એટલે આપણને ફાઇનલ આન્સર મળશે 0.1817 is the probability that the chosen ball which are red and white are chosen from box number 1. Similarly આની આ જ વસ્તુ આપણે box 2 માટે કરીએ. Number 2, probability of a2 given b. Probability of a2 into probability of b given a2 upon probability of a2 into probability of b given a2 plus probability of a1 probability of b given a1 plus probability of a3 into probability of b given a3. જો મિત્રો આપણી પાસે બધી વેલ્યુ છે, a2 ની પ્રોબેબિલિટી છે, b given a2 ની પ્રોબેબિલિટી છે, a1 b given a1 a3 b given a3 બધાની પ્રોબેબિલિટી છે. just put the value and get the answer 0.5454. and similarly third જે ક્વેશ્ચન છે એની અંદર પણ સેમ જ કન્સેપ્ટ. probability of a3 given b, probability of a3, probability of b given a3 upon probability of a3, probability of b given a3 plus probability of a1, probability of b given a1, probability of a2, probability of b given a2. આની અંદર પણ મિત્રો બધી વેલ્યુ મૂકશો એટલે આન્સર આવશે 0.2729. તો આ રીતના મિત્રો આપણે બેઝ થિયરમનો યુઝ કરીને કંડિશનલ પ્રોબેબિલિટીના सम्स કાઉન્ટ કરી શકીએ છીએ. તો આ વિડિયોની અંદર મિત્રો આપણે બેઝ થિયરમ જોયો, વન ઓફ ધ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ થિયરમ્સ એઝ ફાર એઝ એક્ઝામ પોઈન્ટ ઓફ વ્યૂ, એઝ ફાર એઝ નોલેજ પોઈન્ટ ઓફ વ્યૂ. તો ખાસ આ વિડિયોને બહુ જ ધ્યાનથી જોજો, કન્સેપ્ટ ક્લિયર રાખજો. અને નેક્સ્ટ વિડિયોની અંદર મિત્રો આપણે રેન્ડમ વેરિયેબલ ટોપિક જોવાના છીએ. જે પણ આઈએમપી છે, બે પાર્ટ છે એની અંદર, ડિસ્ક્રીટ રેન્ડમ વેરિયેબલ અને કન્ટિન્યુઅસ રેન્ડમ વેરિયેબલ. એ શું છે એ આપણે નેક્સ્ટ વિડિયોની અંદર જોઈશું. ત્યાં સુધી વિડિયોઝ જોતા રહેજો, નોટ્સ બનાવતા રહેજો, કન્સેપ્ટ તમારા ખાસ ક્લિયર રાખજો. આપણા વિડિયોઝને તમારા ફ્રેન્ડ સાથે, તમારા જુનિયર્સ, તમારા સિનિયર્સ, તમારા જેટલા પણ વોટ્સએપ ગ્રુપ્સ હોય, ટેલિગ્રામ ચેનલ્સ હોય, એ બધાની ઉપર શેર કરતા રહેજો. ઓફલાઈન અને ઓનલાઈન જે નિર્માણ એકેડેમીના કોર્સિસ છે એને તમારા ફ્રેન્ડ સાથે શેર કરતા રહેજો. આપણી નિર્માણ એકેડેમી એપ્લિકેશન છે એને ડાઉનલોડ ના કરી હોય તો કરી રાખજો, બીજા જોડે પણ કરાવડાવજો. નિર્માણ એકેડેમી નામની આપણી યુટ્યુબ ચેનલ છે એને સબસ્ક્રાઇબ કરજો, એના વિડીયોઝ જોવાનું ના ભૂલતા. ફેસબુક અને ઇન્સ્ટાગ્રામ ઉપર આપણા પેજીસ છે એને લાઈક કરવાનું, એને ફોલો કરવાનું ના ભૂલતા. Keep learning and thank you.